ગુડ ઇવનિંગ એવરીવન. વોઇસ ને ડિસ્પ્લે ક્લિયર છે? એક વખત ચેક કરી લેજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે જુઓ, ગઈકાલે આપણે શું શું શીખી ગયા હતા તો હું તમને બતાવતો જાઉં, તમને થોડુંક યાદ આવી જાય. એક તો આ સૂત્રો તમારે યાદ રાખવાના છે, ફોર્મ્યુલાઝ. આ ફોર્મ્યુલા આપણે શીખી ગયા, આની અલગ અલગ રીતો જોઈ લીધી. ત્યાર પછી આપણે આ ફોર્મ્યુલા શીખી ગયા છીએ. આને આપણે જોઈ ગયા ગઈકાલના લેક્ચરમાં, આઈ કરી ગયા, બરાબર. હવે આપણે થોડાક બેઝિક દાખલાઓ ગણીએ, ચેપ્ટર પૂરું કરીએ. એક નવી રીત હું તમને આની અંદર શીખવાડીશ અને પછી તમારો જવાબ ક્લિયર થઈ જશે, મતલબ તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે, બરાબર. તો આજની જે આપણી શરૂઆત છે ને એ દાખલાઓથી થશે, ડાયરેક્ટ દાખલાઓ જે આગળના લેક્ચરમાં હશે, બરાબર. એ જ વસ્તુ તમને અહીંયા કામ આવશે. આગળના લેક્ચરમાં હશું ને તો આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. ક્લિયર? બધા ચેપ્ટર આવશે, આ બધા ચેપ્ટર આવશે. જુઓ, સૌથી પહેલું, જો a પ્લસ બી બરાબર 6 હોય, એ બી બરાબર 8 હોય, બરાબર. પછી શું તમને કીધું છે? તો a નો ક્યુબ વત્તા b નો ક્યુબ. તો હવે આ દાખલો તમે ત્યારે જ સોલ્વ કરી શકો જ્યારે તમને a નો ક્યુબ વત્તા b નો ક્યુબ નું સૂત્ર ખબર હોય. સૂત્ર શું છે? તો કે a પ્લસ બી પહેલા પદનો વર્ગ માઇનસ, અહીંયા પ્લસ હોય તો માઇનસ આવે ક્યુબમાં, પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ, આવું સૂત્ર આવે. ક્લિયર? એટલે જો તમને સૂત્ર આવડતું હશે ને તો જ તમે દાખલાનો જવાબ ગણી શકશો, અધરવાઇઝ દાખલાનો જવાબ ગણાશે નહીં. હવે તમે ધ્યાનથી સાંભળો, a પ્લસ બી બરાબર 6 આપ્યા છે, તો અહીંયા a પ્લસ બી ની કિંમત મળી ગઈ. પછી a બી બરાબર 8 આપ્યા છે, તો આ સ્ટેપને હું જુઓ કંઈક અલગ રીતના લખું એટલે તમને આઈડિયા આવે. a પ્લસ બી બ્રેકેટમાં આ બી સ્ક્વેર આગળ લખ લો, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી. હવે અહીંયા એ બી ની કિંમત છે આપણી પાસે રકમમાં, a પ્લસ બી ની છે, જોઈ લો. પણ આ કિંમત નથી. જો આ કિંમત હશે તો તમે a ક્યુબ પ્લસ બી ક્યુબ મેળવી શકશો, અધરવાઇઝ કેવી રીતના મેળવશો? મળશે જ નહીં. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મેળવવા માટે તમારે શું કરવાનું? એ બધું રકમમાંથી જ થાય. આ જે કિંમત આપી છે એનો બે બાજુ વર્ગ કરો, તો a પ્લસ બી નો વર્ગ બરાબરની આ બાજુ વર્ગ કરશો તો 6 નો વર્ગ 36. આનું વિસ્તરણ કરું તો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab બરાબર કેટલા? 36. એ બી ની કિંમત તમને રકમમાં આપી છે, કેટલી છે? 8 છે. તો 8 દુ 16, 16 બરાબરની પહેલી બાજુ જઈ તો -16. તો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર શું થશે? 36 માઇનસ 16. તો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર તમને કેટલા મળશે? 20. હવે જુઓ, તમારી પાસે આ ફોર્મ્યુલા પ્રમાણે ત્રણેય કિંમત છે. a પ્લસ બી બરાબર કેટલા મૂકવાના? 6. ક્લિયર? પછી એ બી બરાબર 8 અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 20. તો અહીંયા તમારે 20 મૂકવાના, માઇનસની નિશાની અને 8. તો 20 માઇનસ 8 કરશો તો કેટલા આવશે? 12. એ 12 નો ગુણાકાર 6 સાથે કરો તો 12 6 72 જવાબ આવે. સમજ પડી હોય તો વાય લખો ફટાફટ. આવા દાખલાઓ, સૂત્ર ઇમ્પ્લિમેન્ટેશન કરવાના દાખલાઓ પરીક્ષામાં આવી શકે. ક્લિયર? કોઈ ડાઉટ છે આમાં? જલ્દી આન્સર બધા આપજો એટલે મને આઈડિયા આવે કે ખબર પડે છે. ખાલી તમારે વાય ટાઈપ કરવાનું, બીજું કશું નથી કરવાનું. ઓકે, એટલે ધ્યાન રાખજો. આવી રીતના સૂત્ર ઇમ્પ્લિમેન્ટેશન કરવાના દાખલા આવે. અહીંયા તમને a ક્યુબ માઇનસ બી ક્યુબ ની કિંમત માંગશે, તો અહીંયા a માઇનસ બી આપી દેશે. ફરક આટલો હશે. પછી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે a પ્લસ બી નો બંને બાજુ વર્ગ કરવાનો જ્યારે આવી રકમ આવે ત્યારે. ક્લિયર? બાકી આગળની જે શોર્ટકટ વાળી ટ્રીકો છે આ બંને સૂત્રની, એ આપણે ઓલરેડી શીખી ગયા છીએ, એટલે એની ઉપર ડિસ્કશન કરવાની જરૂર નથી. ચલો ત્યાંથી આગળ વધીએ. બીજો એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળજો. આમાં એ જ સૂત્રનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. કઈ રીતના? a બરાબર 11, b બરાબર 9. હવે ઘણા બધા બધામાં કિંમત મૂકશે કે a ની જગ્યાએ 11, b ની જગ્યાએ 9. એવું નથી કરવાનું, થોડુંક લોજિક દોડાવો. આ જે સૂત્ર છે ને એને વિસ્તરણ કરો તો ઉપરનું એમને રહેવા દો, a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર.
ડિવાઇડેડ બાય a ક્યુબ માઇનસ b ક્યુબ એટલે a માઇનસ b a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર. મોસ્ટ ઓફલી એવું જ આપેલું હશે કે આ અંશ અને છેદ સરખો આવે એટલે કેન્સલ થતો હોય તો વધ્યું શું 1/a માઇનસ b. બસ આટલું જ કરવાનું તો આનો જ જવાબ મળશે. તમે બધામાં a ની કિંમત મૂકો બધામાં b ની કિંમત મૂકશો ને તો તમારો જવાબ 11 માઇનસ 9 એટલે કે 1/2 જ જવાબ આવે. જેમ ગણવું એમ ગણી લેજો. અને અહીંયા દાખલો એવી રીતના સુટેબલ મૂક્યો હશે તમને કે અંશ અને છેદમાં કંઈ ઉડતું હોય, સમજી ગયા? એવી રીતના તમને પ્રશ્ન આપશે. એટલે આને તમે ખાસ ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં આવા પ્રશ્નો આવી શકે છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર 19 હોય તો a બરાબર કેટલા? હવે આ થોડુંક લોજિક વાળો દાખલો છે. આ સૂત્ર તમને શીખવાડ્યું છે, માઇનસ છે, બંનેનો વર્ગ છે, તો એક વખત a વત્તા b અને એક વખત a ઓછા b. ક્લિયર? બરાબર કેટલા? 19. હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા મેં 19 લખ્યા તો 19 ગુણ્યા હું 1 લખું તો કઈ ફરક પડે? તો કે ન પડે. તો મેં અહીંયા 19 ગુણ્યા 1 લખ્યા તો હું શું કરીશ ખબર? a પ્લસ b બરાબર 19 અને a માઇનસ b બરાબર 1 આને સરખાવી દઈશ. તમારે આવું કરવાનું. a પ્લસ b બરાબર 19. ક્લિયર? અને a માઇનસ b બરાબર કેટલા? તો કે 1. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમારે શું કરવાનું છે કે કિંમત કોની મેળવવાની છે? a ની. તો આ બંનેને પ્લસ કરી દેશો ને એટલે પ્લસ b અને માઇનસ b. તમે સમીકરણ 1 અને 2 નહીં કરતા, આ બંને સમીકરણનો સીધો સરવાળો કરો એટલે પ્લસ b માઇનસ b 0 થઈ જાય. a વત્તા a થશે તો 2a અને 19 અને 1 કેટલા થાય? 20. તો a બરાબર તમે 20 ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવી જશે 10. કેટલો જવાબ આવશે? 10. ક્લિયર? તો આ પ્રશ્નનો જવાબ આવશે 10. ધ્યાનથી સાંભળજો. આવા દાખલા પરીક્ષાની અંદર તમને પૂછી શકે. ડન? જુઓ એક બીજી પેટર્ન છે. આવા પ્રશ્નો ઘણી બધી વખત પરીક્ષામાં આવે. ઓકે, હું તમને એવા દાખલાઓ ગણાવું છું જે તમને નજીકની એક્ઝામમાં કામ આવે. એટલે આને ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં તમને અગર પ્રશ્નો પૂછશે ને તો એ પ્રશ્નો આવા જ હશે. આની અંદર બીજું કઈ નહીં હોય. ક્લિયર? હવે જુઓ તો આની અંદર તમે શું કરી શકો છો કે a/3 b/4 c/7 તો a પ્લસ b પ્લસ c બાય c એની કિંમત માંગી છે. તો એક વખત હું તમને આખો દાખલો ગણીને બતાવું જે તમે ગણો છો. ધારો કે કરીને ધારો કે a/3 બરાબર તમે k લેશો, પછી b/4 બરાબર તમે k લેશો, c/7 બરાબર k લેશો. એટલે અહીંયા a ની કિંમત શું મળશે? તો કે 3 આ બાજુ આવે તો 3k. b ની કિંમત શું મળશે? 4k. એવી રીતના c ની કિંમત શું મળશે? તો 7k. પછી તમે આમાં બધાની કિંમત મૂકશો એટલે a ની જગ્યાએ 3k વત્તા b ની જગ્યાએ 4k વત્તા c ની જગ્યાએ 7k અને ડિવાઇડેડ બાય 7k. તો 4 ને 3 7 ને 7 14k ડિવાઇડેડ બાય 7k. તો કે કેન્સલ. 7 દુ 14. જવાબ તમારો કેટલો આવશે? 2. હવે તમે જુઓ હું કહું એ પ્રમાણે બરાબર કે જ્યારે અહીંયા ગુણોત્તર આપ્યો હોય, ધ્યાનથી સાંભળજો, જ્યારે આવી રકમ હોય ને આવી રકમ હોય ત્યારે કરવાનું. બરાબર? a પ્લસ b પ્લસ c છે ડિવાઇડેડ બાય c. તો આ a ની કિંમત, આ b ની, આ c ની. તો 3 ને 4 7, 7 ને 7 14. તો ઉપરનો સરવાળો કેટલો થશે? 14. c તો કેટલા છે? 7. 7 દુ 14. જવાબ આવશે 2. પરીક્ષામાં આટલું જ કરવાનું. સમજ પડી? બાકી તમારે ધારીને ગણવું હોય ને લાંબુ ગણવું હોય તો તમારી મરજી. બાકી પરીક્ષામાં મેં તમને કીધું એમ ટૂંકમાં એટલા જ શબ્દો તમારે કરવાના છે, બીજું કંઈ નહીં. ક્લિયર? સમજ પડતી હોય તો વાય લખતા જજો એટલે આઈડિયા આવે. ચલો જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ. a/b બરાબર 6/7. ફરી પાછો ગુણોત્તર છે તો ધારવું હોય તો ધારવાનું, અધરવાઇઝ a ની જગ્યાએ તમે 6 મૂકી દો ને b ની જગ્યાએ 7 મૂકશો ને જવાબ ઈ જ આવશે. ધારશો તો એ જવાબ એ જ આવશે. ક્લિયર? તો અહીંયા a ની જગ્યાએ 6, b કેટલા છે? 7. તો 7 દુ ને 14 ડિવાઇડેડ બાય a 6
3 સત્તા ને 21, તો ઉપર 14 ને 6 20, નીચે -21 પ્લસ 6, -21 પ્લસ 6, જવાબ આવશે -15. તો 5 તેરી 15, 5 ચોક 20, આન્સર આવશે -4/3. આનો આન્સર કેટલો આવશે? -4/3. અચ્છા, વાય એક જ જણ લખે છે, એકને જ ખબર પડે છે? બધા લખજો એટલે મને આઈડિયા આવે. ક્લિયર? કારણ કે આ જરૂરી છે, તો જ મને ખબર પડશે ને તમને ખબર પડે છે કે નહીં, નહીતર તો હું એકલો એકલો ગણતો જઈશ. ક્લિયર? એટલે વાય લખજો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે જુઓ, x ના છેદમાં y બરાબર 1/3 છે. સેમ ટુ સેમ, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 3 લઈ લો. તો x નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર, y એટલે 3 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર. કાં તો હું તો આમ જ કરું સીધું, આ તો મેં તમને સ્ટેપ લખીને બતાવ્યું. x નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ કેટલો? 1. 3 નો વર્ગ કેટલો? 9. ડિવાઇડેડ બાય 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. જોજો 9 ને 1 કેટલા? 10. -9 વત્તા 1 તો -8. પણ એ માઇનસ અંશમાં જ લાગે, ક્યારેય આમ નહીં લખતા. આવી રીતના ન હોય. જો કે તમારે લખવાનું નથી એટલે ભૂલ પડવાના ચાન્સીસ ઓછા છે, પણ ઋણ હંમેશા અંશમાં જ લખવાનું. તો અહીંયા 2 ચોક 8, 2 પંચા 10, તો આ દાખલાનો જવાબ આવશે -5/4. ક્લિયર? આ દાખલાનો જવાબ કેટલો આવશે? -5/4. સમજ પડે છે હું જે બોલું એ, કે ઉપરથી જાય છે? ફટાફટ આન્સર આપો. અહીંયા લગભગ પેટર્નો આપણી પૂરી થઈ ગઈ. આવા દાખલા પરીક્ષામાં આવે ને તો તમે ઇઝીલી ગણી શકવા જોઈએ. ક્લિયર? હવે થોડુંક આપણે સાદું રૂપ બાજુ જઈએ, કારણ કે ઘણી બધી પેટર્ન સાદું રૂપની અંદર આવે છે. બરાબર? એટલે ધ્યાનમાં રાખજો કે સાદું રૂપના દાખલા આવે તો શું કરવાનું. જુઓ, તો હવે આ એક દાખલો છે તમારી સામે. સૌથી પહેલા હું તમને આખા સ્ટેપ બાય સ્ટેપ આને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું, અને પછી તમને એનો જવાબ લાવીને બતાવી દઉં, એટલે તમને બંને વચ્ચેનો તફાવત ખબર પડી જાય. જોજો કઈ રીતના તમે અગર સોલ્વ કરશો ને તો કઈ રીતના કરશો. જોજો, સૌથી પહેલા આ સ્ટેપ, 8 એકા 8, 8 ને 7 15, એટલે આનો જવાબ કેટલો આવશે? 15/8. સમજ પડે છે? આખા બ્રેકેટનો જવાબ કેટલો આવશે? 15/8. હવે આપણી પાસે શું વધ્યું? ઉપરના સ્ટેપ એઝ ઇટ ઇઝ લખો. 1 + 1/, આને ખાલી ધ્યાનથી સાંભળજો, આ રીત ગણવાની નથી. રીત હું તમને એકદમ ટૂંકમાં ગણાવીશ. ક્લિયર? એટલે આ રીત ગણવાની નથી. જુઓ, તો મેં શું કર્યું? આ 1, આ સ્ટેપ એઝ ઇટ ઇઝ આવશે, આ સ્ટેપ એઝ ઇટ ઇઝ આવશે. બરાબર? તો 2 સ્ટેપ થઈ ગયા. ત્રીજું સ્ટેપ જે છે ત્યાં પહોંચી ગયા આપણે. હવે અહીંયા 1/15/8 આવું છે ને, 1/15/8, તો છેદનો છેદ જે અંશમાં, તો એને લખાય 8/15. તો અહીંયા હું શું લખીશ? 8/15, આનો વ્યસ્ત, તો વત્તા 8/15. ક્લિયર? એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા. હવે આવી જાવ આ સ્ટેપ ઉપર, એટલે 15 એકા 15, 15 ને 8 કેટલા થશે? 23. 23/છેદમાં કેટલા થાય? 15. આનો જવાબ 15 એકા 15, 15 ને 8 23, 23/છેદમાં કેટલા થાય? 15. પણ એનો વ્યસ્ત લઈ લેવાનો. વ્યસ્ત લેશો ને એટલે હવે કેવું સ્ટેપ આવશે? 1/1 પ્લસ, આ ધ્યાનથી સાંભળજો તો જ તમને હું જે બોલું છું ને આઈડિયા આવશે, અધરવાઇઝ નહીં આવે. તો આ સ્ટેપ બેઠું લખ્યું, આ સ્ટેપે બેઠું લખ્યું. હવે અહીંયાનો જવાબ આપણી પાસે આવે છે, તો 1 પ્લસ, આનો વ્યસ્ત લખવાનો, 15 છેદમાં છે તો છેદનો છેદ જાય અંશમાં, તો 1 પ્લસ 15/છેદમાં કેટલા આવશે? 23. તો આ સ્ટેપ આપણું પૂરું. હવે જુઓ, 23 એકા 23, 23 ને 15 કેટલા? 38. તો આનો જવાબ તમારી પાસે શું આવ્યો? 38/23. પણ લખશો તો પાછું વ્યસ્ત લખવાનું, એટલે 1/1 વત્તા 1/, સોરી,
અહીંયા શું સીધું લખ નાખવાનું 23/38. હવે જોજો હવે શું થશે 38 એકા 38, 38 ને 23 કેટલા થશે 61. તો આનો આન્સર શું આવશે 61/38. હું જે ભાષા બોલું એ સમજ પડે છે? તો હવે તમારી પાસે 1/61/38 છે, છેદનો છેદ જાય અંશમાં, તો દાખલાનો જવાબ આવ્યો 38/61. દાખલાનો જવાબ કેટલો આવ્યો 38/61. હવે જુઓ, હવે હું તમને શોર્ટ ટ્રીક ગણીને બતાવું. શોર્ટ ટ્રીક ગણીશ ને તો તમને ઘણું બધું ઈઝી લાગશે. ક્લિયર? તો આને ધ્યાનથી સાંભળજો કે કઈ રીતના આની શોર્ટ ટ્રીક ગણે. બરાબર? જુઓ, એક જ મિનિટ, થોડુંક આને નાનું કરી દઈએ. આમાં લખાણ સિલેક્ટ નો ઓપ્શન નથી આવતો લખતો. નહીં, આની અંદર આમ તો જોવાનું અહીંયા ક્યાંક ગમે ત્યાં ગણીને બતાવી દઉં. આની શોર્ટકટ ગણીએ આપણે. તમારી પાસે રકમ આવી છે, જુઓ આ રકમ છે. એમાં સૌથી પહેલા અહીંયા જોવાનું આ બધા 1 છે તો કે હા, આ બધાય 1 છે તો કે હા. પણ હું તમને અગાઉથી જ બધા સ્ટેપ શીખવાડી દઈશ એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ન આવે. પ્રેક્ટિસ કરશો એટલે ઇઝીલી આવડી જશે. છેલ્લે શું આપ્યું છે 7/8. છેલ્લે શું આપ્યું છે 7/8. તો પહેલા જોજો, ધ્યાનથી સાંભળજો. આ 7/8 છે ને, તો પહેલા 7 લખવાના, પછી લખવાના 8. તો 7 અને 8 લખને કે પછી એકડા કેટલા છે ગણી લો. 1 2 3 4. આની આગળ કઈ છે નથી, તો 4 ખાલી જગ્યા પાડો. 2 3 અને 4. હવે આ બધું જુઓ 1 પ્લસ છે તો અહીંયા +1 +1 +1 ને +1 કરી દો. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા 1 1 છે તો પછી કોઈ સ્ટેપ કરવાની જરૂર નથી. જો આના પછી બધા 1 હોય ને તો કોઈ સ્ટેપ કરવાની જરૂર નથી. હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. આ પ્લસ છે એને બહુ ખાસું એવું ધ્યાનમાં નથી લેવાનું. પ્લસ નો મતલબ શું છે હું તમને સમજાવું. આ 8 નો ગુણાકાર 1 સાથે એટલે 8 એકા 8 અને પ્લસ છે એટલે આગળની સંખ્યામાં ઉમેરવાના. તો શું થશે ધ્યાનથી સાંભળજો. 8 એકા 8 અને 8 માં 7 ઉમેરવાના એટલે એના પછીનો જવાબ મળે કેટલો 15. પછી ઈ 15 નો ગુણાકાર આની સાથે, તો 15 એકા 15, 15 ને 8 23. પછી ઈ 23 નો ગુણાકાર 1 સાથે એટલે 23 એકા 23, 23 ને 15 તો કે 38. 38 એકા 38, 38 અને 23 તો કે 61. તો 4 4 ખાલી જગ્યા મળી ગઈ. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે કે આગળ 1 પ્લસ છે તો કે નથી. જો આગળ 1 પ્લસ ન હોય તો જેવી રીતના 7/8 ને આપણે શું લખ્યું હતું 7 અને 8 લખ્યું હતું, મતલબ આવી રીતના લખ્યું હતું. તો એવી જ રીતના જે છેલ્લા બે ડિજિટ આવે ને 38 અને 61, તો 38 અને 61 આવી રીતના આવશે. તો આને તમારે શું લખાશે 38/61. કહેવાનો મતલબ એમ, આ અંશ બનશે અને આ છેદ બનશે. ખબર પડી હોય તો વાય લખો જલ્દી. વિડીયો ચોંટીને આવે છે, તેમાં નેટનો ઇશ્યુ હશે તમારે. આમાં ખબર પડી હોય તો વાય લખો ફટાફટ, બધા જેટલા જોવે છે એટલા, કે કોઈને કઈ ડાઉટ છે. ક્લિયર છે? ડન? ચલો, ક્લિયર હોય ને તો એને પછી દાખલાને જવાબ આપો મને. કોને જવાબ આવે છે જોઈએ ફટાફટ. જે સૌથી પહેલા જે જવાબ આપે એ કહેવાય કે આવડી ગયું એમ.
થોડુંક લોજિક છે આની અંદર, બીજું કશું નથી. બરાબર, જુઓ હું તમને શીખવાડું, અહીંયા ધ્યાન રાખજો. સૌથી પહેલા 3/7 છે, તો પહેલા 3 લખો, પછી 7 લખો, પછી આગળ +1 કેટલી વાર છે? 1, 2 ને 3 વાર, તો 3 વખત ખાલી જગ્યા કરો, 1, 2 અને 3. હવે ધ્યાનથી સાંભળજો, બધા +1 છે તો કે હા, તો +1 +1 ને +1. તો હવે શું કરવાનું? 7 નો ગુણાકાર આ 1 સાથે, એટલે 7 એકા 7, 7 એકા 7, અને એમાં 3 ઉમેરો, એટલે 7 ને 3 કેટલા મળશે? 10. પછી આ 10 નો ગુણાકાર 1 સાથે, એટલે 10 એકા 10, અને એમાં આગળની સંખ્યા ઉમેરવાની, પ્લસ નિશાની છે એ ઉમેરવાનું કે અહીંયા માઇનસ આવતી હોત તો બાદબાકી કરવાનું કે. તો 10 ને 7 17, 17 એકા 17, 17 માં આગળના 10 ઉમેરો, એટલે કેટલા આવશે? 27. પણ હવે જુઓ, હવે શું ટ્વિસ્ટ છે? ધ્યાનથી સાંભળજો કે અહીંયા તમારે એક વસ્તુ ખાસ સમજવાની છે. તો અહીંયા આગળ પ્લસ છે, આગળની રકમમાં એવું નહોતું. જુઓ અહીંયા આગળ ક્યાંય પ્લસ નથી, કોઈ નિશાની વાળું છે જ નહીં, એટલે આપણે આગળની સંખ્યાને અંશ લીધો ને પાછળની સંખ્યાને છેદ લીધો. છેલ્લી બે સંખ્યામાં આપણે આવું કર્યું. ક્લિયર? પણ અહીંયા શું થશે? ધ્યાનથી સાંભળજો કે અહીંયા આગળ +1 આપ્યો છે. જો આની આગળ +1 કે કોઈ પણ સંખ્યા આપી હોય, પ્લસ કે માઇનસ, તો છેલ્લી સંખ્યા છે ને એ તમારો અંશ બનશે, અને એની આગળની સંખ્યા છે ને એ તમારો છેદ બનશે. યાદ રાખજો. તો આ દાખલાનો જવાબ તમારો શું આવશે? તો આન્સર આવશે 27/17. તમારે એમને એમ સોલ્વ કરવું હોય તો કરી શકો છો. તો આ દાખલાનો જવાબ આવશે 27/17. ક્લિયર? ચલો જુઓ, એન પછીનો દાખલો જુઓ. આનો જવાબ આપો ને તો ખબર પડી જાય કે તમને આવડે છે કે નહીં. ફટાફટ આનો જવાબ આપો. કેટલાને આવડે છે? જલ્દી હો, એક જ મિનિટની અંદર આવી જવું જોઈએ. હું 1 જ મિનિટનો સમય આપીશ, એનાથી વધારે સમય નહીં. થોડીક પ્રેક્ટિસ કરજો, આવડી જશે. બહુ અઘરું નથી. મેં તમને પહેલા કીધું, નોટ્સ બહુ પરફેક્ટ બનાવજો, અધરવાઇઝ આ રીતો ક્યાં ખોવાઈ જશે ને એમાં ખબર જ નહીં પડે તમને. એટલે એકદમ પરફેક્ટ નોટ હોવી જોઈએ. વેરી ગુડ. એક જવાબ આવે છે 18/29. બીજા કેટલા જવાબ આવે છે 18/29? જુઓ જુઓ જુઓ, અહીંયા ધ્યાન રાખો. સૌથી પહેલા અહીંયા 3/4 છે, તો 3 લખો, 4 લખો. પછી કેટલી વાર +1 છે? 1, 2, 3, 4, તો 4 ખાલી જગ્યા. આ 4 ખાલી જગ્યા. બરાબર, +1 જ છે આગળ, અને અહીંયા બધા 1 જ છે. આ બે જોવાનું કે I1 છે, I1 છે, તો જ હું કહું એમ થશે. તો +1 +1 +1 +1. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો. 4 વાર +1 આવી ગયા, તો 4 એકા 4, 4 માં 3 ઉમેરો, આગળની સંખ્યા ઉમેરો, એટલે 7. એવી જ રીતના 7 એકા 7, 7 માં 4 ઉમેરો તો 11, 11 એકા 11, 11 માં 7 ઉમેરો તો 18. બરાબર, 18 એકા 18, 18 માં 11 ઉમેરશો તો 29. પણ મેં તમને કીધું તમારે નોટિસ શું કરવાનું? નોટિસ આ બાબત કરવાની કે આગળ 1 છે. હા, જો આ નો હોત ને, માની લો આવી રકમ હોત ને, તો તમારો જવાબ શું આવત ખબર? 18/29. પણ અહીંયા આગળ +1 છે, એટલે આનો મતલબ એવો થયો, જો અહીંયા +1 હોય ને તો છેલ્લી સંખ્યા તમારો અંશ બને, અને એની આગળની સંખ્યા છે એ તમારો છેદ બને. તો અહીંયા આન્સર આવશે, ધ્યાનથી સાંભળજો, આનો આન્સર આવશે 29/18. જેને ભૂલ થઈ હોય એ સુધારી લેજો. ક્લિયર? આન્સર શું આવશે? 29/18. સમજ પડે છે? જેમને 18/29 આવ્યું એ બધાને ખબર પડે છે હું શું બોલું છું? જો આવું હોત ને, આવું
આવી રકમ હોત ને તો તમારો જવાબ આવત 18/29. પણ તો આ 3 વખત જ 1 છે એટલે અહીંયા સ્ટેપ અટકી જાત તો 11/18 જવાબ આવત. અહીંયા હું તમને આ જ જોવાનું કહું છું ને કે અહીંયા આગળ +1 છે તો છેલ્લી સંખ્યા અંશ બનશે ને આગળની સંખ્યા છેદ. જો આગળ કઈ ન હોય તો આ અંશ બને ને પાછળની સંખ્યા છેદ બને. આને ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. મેં તમને કીધું ને એમ. ચલો હવે તમારે આતુરતાનો અંત. તમને એમ થતું હશે કે બધા એકડા છે તો અહીંયા બધા બગડા છે. અહીંયા અલગ અલગ સંખ્યા આપી શકે છો. બધી રીતો આજે આપણે શીખીશું. અહીંયા અલગ અલગ સંખ્યા આપી શકે છે એટલે ધ્યાનથી સાંભળજો. ઓકે, ચલો હવે જોઈએ. તો સૌથી પહેલું અહીંયા 2 2 2 એવું આપ્યું છે. ક્લિયર? જોજો. તો અહીંયા 1/3 છે તો સૌથી પહેલા હું 1 લખું, પછી 3 લખું. 2 4 વખત છે તો 1 2 3 અને 4. 4 વખત +2 કરી દો. 4 વખત શું કરી દેવાનું છે? +2. ક્લિયર? હવે જોજો. તો મેં તમને કીધું એમાં પ્લસ નિશાનીનો મતલબ એવો છે કે આગળની સંખ્યામાં ઉમેરવાનું ગુણાકાર કરીને. 3 ગુણ્યા 2 કરવાના. હમણાં 3 એકા 3 કરતા હતા એવી રીતના અહીંયા 3 ગુણ્યા 2 કરવાનું. તો 3 દુ 6 અને આ સરવાળાનો મતલબ શું છે? જે જવાબ આવે એને આગળની સંખ્યામાં ઉમેરો. તો 3 દુ 6, 6 ને 1 7. 7 ગુણ્યા 2 એટલે 14, 14 અને 3 17. 17 ગુણ્યા 2 એટલે 34, 34 અને 7 એટલે 41. 41 ગુણ્યા 2 એટલે 82, 82 અને 17 કરશો તો 99. હવે મારે શું ચેક કરવાનું? તો ફરી પાછું મારે એ ચેક કરવાનું છે કે આગળ પ્લસ કરીને કઈ છે તો પ્લસ કરીને કોઈ પણ સંખ્યા હોય તો છેલ્લી સંખ્યા મારો શું બનશે? અંશ. અને આ શું બનશે? છેદ. જો કે આ ફ્રેક્શન ના સાદું રૂપમાં તમારે આવું લખવાનું આવે. ફ્રેક્શન વાળા દાખલાઓનું સાદું રૂપ છે આ. તો અહીંયા આન્સર શું આવશે? 99/41. સમજ પડે તો વાય લખજો. આનો જવાબ શું આવશે? 99/41. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. હવે જુઓ, હવે શું છે તમારી પાસે? તો અહીંયા બીજી અલગ અલગ સંખ્યાઓ છે. અહીંયા 1/4 છે તો સૌથી પહેલા 1 અને 4 લખી નાખું. પછી 1 2 3 4, 4 છે તો 4 ખાલી જગ્યા. કઈ રીતનું છે? ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા +2, પછી +3, પછી +1 અને પછી +2. તો આવું મેં લખી દીધું. ઈઝી એકદમ, કઈ નથી કરવાનું. 4 દુ 8 પ્લસ છે ને અહીંયા તો ઉમેરવાનું ને આગળની સંખ્યામાં. તો 4 દુ 8, 8 ને 1 9, 9 તેરી 27, 27 ને 4 31, 31 એકા 31 અને 31 ને 9 40. 40 ગુણ્યા 2 એટલે 80, 80 માં 31 ઉમેરશો તો 111. પણ ફરી પાછું મેં તમને કીધું એમ કે પેલું ધ્યાન આપણું ક્યાં જવું જોઈએ? આગળ કઈ છે? હા. તો આ તમારો શું બનશે? અંશ બને. અને આ તમારો શું બનશે? છેદ બનશે. તો 111/છેદમાં જવાબ આવશે 40. ક્લિયર? આનો જવાબ કેટલો આવશે? 111/40. એના પછીનો દાખલો આને ગણીને બતાવો. કાં તો ચલો આ એક નવી રીત છે, આને હું ગણાવી દઉં. બીજા એવા દાખલા આવશે ને તો હું તમને કહું ગણવાનું. ઓકે, આ એક નવી રીત છે. હવે જુઓ, અત્યાર સુધી આગળની રકમ જુઓ, અહીંયા બધી જગ્યાએ 1 1 છે. હા, પણ હવે કંઈક નવું આવ્યું કે આ સંખ્યાઓ અલગ છે, આ સંખ્યાઓ અલગ છે. તો શું કરવાનું? ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો એટલે તમે બીજા દાખલાઓ અલગથી ગણી શકો. ક્લિયર? જુઓ, 4/5 છે તો પેલા 4 અને 5 લખી નાખો. 1 5 2 તો 3 ખાલી જગ્યા. 3 ખાલી જગ્યા થઈ ગઈ. ધ્યાનથી સાંભળજો. પેલું શું છે? +1 છે. ઓકે, તો હું અહીંયા લખું +1. બીજું શું છે? +5 અને +2. હવે જોજો, આ 4/5 ની ઉપર કેટલા છે? 3. તો અહીંયા ભાગાકાર કરીને 3 લખ નાખો. પછી 2 છે તો ભાગાકાર કરીને 2. હવે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો, હું બોલું ની શબ્દ એટલે તમારો દાખલાનો જવાબ ઇઝીલી આવી જશે. તમારે શું કરવાનું છે? સૌથી પહેલા જે રીત ગણતા હતા એ રીત તો ગણવાની જ. 5 એકા 5,
અહીંયા પ્લસ છે તો આગળનામાં ઉમેરવાના 5 ને 4 9 પણ 9 ભાગ્યા 3 કરવાના સમજ પડી 5 એકા 5 5 ને 4 9 9 ભાગ્યા 3 તો જવાબ કેટલો આવશે 3 એવી જ રીતના 3 પંચા 15 15 માં અહીંયા પ્લસ છે એટલે આગળની સંખ્યા ઉમેરવાની 3 પંચા 15 15 ને 5 20 20 ભાગ્યા 2 કરવાના જવાબ આવશે 10 10 ગુણ્યા 2 એટલે 20 20 માં આ આગળની સંખ્યા ઉમેરો તો 23 અહીંયા કોઈ નિશાની છે તો ભાગાકાર કરવાની જરૂર નથી તો અહીંયા 23 10 3 5 અને 4 તો હવે અહીંયા મારે શું જોવાનું ફરી પાછું મેં તમને કીધું એમ કે મારું ધ્યાન આટલું થઈ ગયા પછી અહીંયા આવવું જોઈએ અહીંયા આવશે તો છેલ્લી સંખ્યા અંશ બનશે એની આગળની સંખ્યા છેદ બનશે તો આનો જવાબ તમારો શું આવશે 23/10 ક્લિયર ચલો કોઈને કઈ ડાઉટ છે આની અંદર ફટાફટ આન્સર આપો આવડે છે હવે આવડે છે ક્યારે ખબર પડશે આ દાખલાનો જવાબ ગણો તો ગણી નાખો ચલો 1 મિનિટ જો 1 મિનિટમાં આવી જવો જોઈએ આ દાખલો જેને આવડી ગયો ને માની લ્યો એને આવડી ગયું ગણીને બતાવો તમે ગણિતમાં બહુ પ્રેક્ટિસ કરવી પડશે બહુ એટલે બહુ જ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલું શાર્પ માઇન્ડ બનશે બાકી તમે ઓછી પ્રેક્ટિસ કરશો તો આ બધું માથે પડશે મહેનત તમારી એટલે બને એટલી મહેનત કરી લેજો બહુ સહેલામાં સહેલી રીતથી શીખવાડું છું નહીતર આટલું બધું આ તો બધું સ્પીડમાં જતું રહે ખબર ના પડે રેગ્યુલર ઓફલાઈન ક્લાસ હોય ને તો કારણ કે ત્યાં એક ટાઈમ લિમિટ હોય છે ભાઈ મહિનાની અંદર કાં તો 15 દિવસની અંદર ગણિતનો કોર્સ પૂરો કરી નાખવાનો એટલે બધી રીતો શીખવાડવાનો સમય નથી હોતો અહીંયા તો આપણે ભલે 1 મહિનાનો 2 મહિના થાય પણ ગણિત આખું પૂરેપૂરું કરવાનું છે જવાબ આવે છે કોઈને એટલે આમાં વાર શું લાગે એકદમ ફટાફટ તો જવાબ આવી જાય ગજબ કહેવાય જવાબ આવે છે 1 મિનિટ થઈ ગયું તમારી જો હું ગણું ધ્યાનથી સાંભળજો ઓકે ક્લિયર સૌથી પહેલા આપણે લઈ લઈએ 7/8 છે એટલે હું પહેલા 7 લખીશ પછી 8 લખીશ પછી મારી પાસે 1 2 ને 3 તો 1 2 3 ખાલી જગ્યા અહીંયા +1 +2 +3 બરાબર 3 છે અને 9 છે તો ભાગ્યા 3 ભાગ્યા 9 તો મારે શું કરવાનું 8 એકા 8 8 ને 7 15 15 ભાગ્યા 3 એટલે 5 સમજ પડી જો આવું હું કરું છું 8 એકા 8 8 ને 7 15 આ 15 તો બધાને ખબર પડે ભાગ્યા 3 તો 3 પંચા 15 5 દુ 10 10 ને 8 18 18 ભાગ્યા 9 જવાબ આવશે 2 ક્લિયર 2 તેરી 6 6 ને 5 11 અહીંયા કઈ ભાગાકાર કરવાની જરૂર નથી હવે મારું ફોકસ અહીંયા 3 ઉપર તો યસ આગળ છે સંખ્યા તો આ બની જશે આપણો અંશ અને આ બની જશે આપણો છેદ તો ઉપર લખવાના 11 નીચે લખવાના 2 આ આપણો જવાબ 11/2 ક્લિયર 6/7 નહીં આવે ને 11/2 આવશે 6/7 નહીં આવે જુઓ આને ગણો ચલો ફટાફટ 1 મિનિટ જ આપીશું મારી પાસે ટાઈમર છે આમાં ડિસ્પ્લેમાં એટલે 1 મિનિટની અંદર દાખલાનો જવાબ આવી જવો જોઈએ ગણીને આપું ફટાફટ ટ્રાય બધાને કરવાની
અચ્છા, તમને ગણિતથી બહુ ડર લાગે છે, એ શું કામ ડર લાગે છે ખબર? તમારું બેઝિક પાક્કું ન હોય ને એટલે. ઘડિયા ન આવડતા હોય ને થોડુંક રીઝનિંગ તમારું કામ ન કરતું હોય ને એટલે. રીઝનિંગ એ જોડે જોડે મારો પ્લાન છે આજથી રેકોર્ડિંગ કરીને યુટ્યુબ ને એમાં બંને મૂકવાનો. એટલે હું કંઈક વિચારું છું, કેલેન્ડર થી સ્ટાર્ટ કરી દઈએ. ચલો, યોર ટાઈમ ઇઝ ઓવર. અચ્છા, ગજબ કેવાય તમે 1 મિનિટમાં દાખલાનો જવાબ ન લાવી શકો. હું તો સમજાવીને 1 મિનિટમાં દાખલાનો જવાબ લાવી દઉં છું. એવું નથી મેં ગણ્યો હોય, પણ થોડુંક હું જેટલી સ્પીડમાં ગણી શકું એટલી સ્પીડમાં તમે ગણી શકો. રીત ખાલી ફોકસ કરવાની. જુઓ, આ 4/5 છે, તો પેલા મારે 4 લખવાના, 5 લખવાના. આગળ કેટલા છે? 1 2 ને 3. તો 1 2 3, 3 વખત +1 છે, તો મેં 3 વખત અહીંયા +1 લખી દીધા. આમાં કે ને બીજું કઈ કરવાનું. હવે 4/5 આવી ગયા, 3 છે ને 2 છે, તો અહીંયા ભાગ્યા 3, અહીંયા ભાગ્યા 2. કામ પૈતું. ક્લિયર? જોજો શું કરવાનું. 5 એકા 5, 5 ને 4 9. સમજ પડે છે? 5 એકા 5, 5 ને 4 9, 9 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 3. પછી 3 એકા 3, ધ્યાનથી સાંભળજો. 3 એકા 3, 3 ને 5 8, 8 ભાગ્યા 2, તો આનો જવાબ આવશે 4. ક્લિયર છે? બરાબર. ત્યાર પછી 4 એકા 4, 4 ને 3 7, અહીંયા ભાગ્યા નથી તો કઈ કરવાની જરૂર નથી. તો આટલું તો ઈઝીલી આવડી ગયું. પણ હવે મેં તમને દર વખતે કીધું છે કે આટલું થઈ ગયા પછી અહીંયા જોવાનું આની આગળ કોઈ સ્ટેપ છે. આ વખતે આગળ સ્ટેપ નથી, તો આપણો અંશ 4 બનશે અને છેદ કેટલો બનશે? 7. તો આપણો અહીંયા આન્સર આવશે 4/7. વેરી ગુડ. ગુડ. ચલો, એક બેન જ. ઓકે, ગુડ. સુઝિયાના અને અંકુર બંનેનો જવાબ 4/7 આવે છે. ગુડ. હવે થોડુંક થિંકિંગ લગાવવો છે એવું દેખાય. ઓકે, ચલો આનો જવાબ આપો. કેટલા આને ગણી શકે છે જોઈએ. 1 જ મિનિટનો ટાઈમ હશે તમારી પાસે. જલ્દી ગણીને ચેક કરી લો કેટલો જવાબ આવે છે આમાં. લોજિક વાળું છો, અહીંયા તમને નિયમો આવડતા હશે તો આવડશે, અધરવાઇઝ આમાં બહુ ફાંફા પડી જાય. છે સહેલું જ, પણ નિયમો આવડતા હોય તો આ રકમ આવડી જશે. પછી જુનિયર ક્લર્ક કેટલા આપવાના છે આમાંથી? જુનિયર ક્લર્ક છે, પછી તલાટી છે, કેટલી એક્ઝામ છે, ડીવાયએસઓ છે. ડીવાયએસઓ માં મહેનત કરી લેજો, સહેલું હોય છે, એટલું બધું અઘરું નથી હોતું. જીપીએસસી થી ડરવું નહીં, થોડીક મહેનત કરી લેવાની એટલે એકદમ ઈઝી લાગે. ચલો 1 મિનિટ પૂરી. જોજો હું દાખલો ગણું છું, ધ્યાનથી સાંભળજો. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. નિશાની આવડતી હશે ને તો તમને આવડશે. હું તમને છે ને પેલા નિશાનીઓ શીખવાડ દઉં એટલે મારે માથાકૂટ નહીં. જુઓ, -4 +1 +4 -1 +4 +1 અને -1 -1 -4 -1. એવી જ રીતના ગુણાકારની અંદર લઈ લો તો -4 ગુણ્યા -1. બધાનો જવાબ અગર તમારી પાસે હશે ને તો તમારા ડાઉટ ક્લિયર રહેશે. -4 ગુણ્યા +1, તો પ્લસ અહીંયા ગુણાકારમાં લખો કે ન લખો ફરક ન પડે. 4 ગુણ્યા -1 અને ઓર એક થશે 4 ગુણ્યા 1. આ તો બધાને આવડતું જ હોય. ક્લિયર? જોજો, -4 -1 રકમમાં તમને આવું આવતું હશે, -4 -1. અહીંયા જોવાનું વચ્ચે કઈ ગુણાકારની કેવી નિશાની નથી. જ્યારે આ સ્ટેપમાં ગુણ્યાની જગ્યાએ તમને આવું આપીશ કે -4 × -1 આવું બનતું હોય તો આ ઇન્ટુ એટલે ગુણાકાર લેવાનો, પણ એવું તમને ઉપરની રકમમાં દેખાતું નથી.
એટલે -4 -1 આનો જવાબ આવે -5. તો આનો જવાબ આવશે -5. આને આવી રીતના લખ્યું હશે -4 + 1 તો જવાબ આવશે -3. +4 -1 તો આને +3 લખાય. 4 અને 1 5. તમે જુઓ હંમેશા વિરુદ્ધ નિશાની હશે ને તો બાદબાકી જ થશે. 4 માંથી 1 જાય તો 3 પણ મોટી સંખ્યાની નિશાની. 4 માંથી 1 જાય તો 3 પણ મોટી સંખ્યાની નિશાની. સેમ નિશાની હશે ને તો સરવાળો જ થશે. જુઓ 4 ને 1 5 મોટી સંખ્યાની નિશાની, 4 ને 1 5 મોટી સંખ્યાની નિશાની. બીજું બધું ભૂલી જાઓ. સરવાળો બાદબાકી કરો ને તો મોટી સંખ્યાની નિશાની યાદ રાખવાનું. માઇનસ માઇનસ પ્લસ યાદ નહીં રાખવાનું, લોચા માર દેવો. બરાબર? ઓકે, જુઓ હવે જુઓ -4 ગુણ્યા -1 એટલે -4 ગુણ્યા -1. તો હવે ગુણાકાર હોય ને ગુણાકાર ત્યારે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય અને આનો જવાબ આવશે 4 એકા 4. આ બંનેમાં ફરક છે. -4 -1 નો જવાબ -5 આવે. ત્યાં સરવાળો બાદબાકી છે, અહીંયા ગુણાકાર છે તો માઇનસ માઇનસ પ્લસ થાય. સરવાળા બાદબાકી માઇનસ માઇનસ પ્લસ ટપકારતા નહીં. કહેવાનો મિનિંગ આટલો જ છે. હું બોલું એ ભાષા સમજ પડે છે બધાને? વાય લખજો, ખબર પડે ને તો. -4 ગુણ્યા 1 તો 4 એકા 4. પણ એકય વખત જો માઇનસ હોય ને ગુણાકારમાં તો નિશાની માઇનસ જ આવશે. તો 4 એકા 4 -4 જવાબ. પછી 4 એકા 4 પણ આ -1 છે તો -4 જ જવાબ આવશે. 4 એકા 4. જો આટલો ફરક હોય. આ સેમ નિશાનીઓ મેં સરવાળા બાદબાકીમાં વાપરી, સેમ નિશાનીઓ મેં ગુણાકારમાં વાપરી. બંને નિશાનીઓમાં ફરક છે. આ અગર જો તમને ક્લિયર કટ સમજ પડે ને તો દાખલાનો જવાબ આવે. અને હવે આપણે દાખલો ગણવાની ટ્રાય કરીએ. અહીંયા 1/5 છે તો સૌથી પહેલા હું લખીશ 1. બરાબર? પછી હું લખીશ 5. પછી 1 2 અને 3 વખત -1 છે તો 1 2 અને 3 વખત -1. તો -1 -1 -1. હવે જો અહીંયા કોઈ એવી નહીં ભૂલ કરતા કે 5 -1 એ બેયનો ગુણાકાર એટલે -5. એવું નથી. ગુણાકાર 5 એકા 5 જ થશે. જોજો ગુણાકાર શું થશે? 5 એકા 5 જ થશે. પણ આ માઇનસ એટલે 1 ને બાદ કરવાનો, આગળની સંખ્યાને બાદ કરવાની, એટલે માઇનસ છે. તો 5 - 1 એટલે જવાબ કેટલો આવશે? 4. આ 4 એકા 4 જ થાય, ધ્યાનથી સાંભળજો. પણ આગળની સંખ્યા બાદ કરવાની, એટલે 4 - 5. તો 4 - 5 તો બાદબાકી થશે એટલે 1, પણ મોટી સંખ્યાની નિશાની એટલે -1. ક્લિયર? આ 1 ગુણ્યા 1 જ થાય. 1 ગુણ્યા શું થશે? 1. ક્લિયર? પણ આ -1 ગુણ્યા 1 છે એટલે -1 થાય. આ -1 ગુણ્યા 1 એટલે -1. પણ આ માઇનસ શેના છે? આગળની સંખ્યા બાદ કરવાની એટલે -4. તો -1 -4 -5. હવે આટલું થઈ ગયા પછી મારું ધ્યાન સીધું ક્યાં જવું જોઈએ? તો કે અહીંયા આગળ સંખ્યા છે. હા, તો છેલ્લી સંખ્યા છે એ મારો અંશ કહેવાય અને એની આગળની સંખ્યા છે એ છેદ કહેવાય. તો અહીંયા -5 ડિવાઇડેડ બાય -1. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. એક છેદમાં લખો કે ન લખો કઈ ખબર ના પડે. જવાબ આવશે 5. વાય લખો, ચલો જલ્દી, સમજ પડી હોય તો. ક્લિયર છે આમાં કે કોઈને કઈ ડાઉટ છે? ખાલી 5 જવાબ આવશે, 5/9 નહીં. ડન? જોઈ લેજો આને એકદમ ઈઝી રીતના. ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ. હવે જુઓ, હવે હું ગણું છું સીધું, તમે ધ્યાન રાખજો ખાલી. ઓકે? કાં તો તમે એક વખત ટ્રાય મારી જુઓ. 1 મિનિટ આપું છું, 1 મિનિટમાં થઈ જવો જોઈએ ફટાફટ. જવાબ આપો જલ્દી.
ચેપ્ટર સહેલું છે ને તમને બધાને તકલીફ વધારે થાય, ખબર નહીં હવે કેમ ખબર નહીં પડતી હોય. થોડુંક આને પ્રેક્ટિસ કરી લેજો, ઇઝીલી આવડી જશે. ચેપ્ટર બાકી સૌથી સહેલું છે, ખાલી આમાં નિશાનીઓ સમજવી બહુ અઘરી છે. અને એટલે જ છે ને આગળના 4 લેક્ચર બેઝિક લેક્ચર લીધા છે, એમાં મેં એવું જ શીખવાડ્યું છે, નિશાનીઓ, અપૂર્ણાંકનો ગુણાકાર, આ તે કેવી રીતના ધ્યાન રાખવું એમ. તમે છે ને બેઝિક ઉપર ફોકસ નથી કરતા. ચલો 1 મિનિટ ઓવર. જોઈએ ચલો કેવી રીતના દાખલો આવે, અહીંયા ધ્યાનથી સાંભળજો. આ 2/5 છે, તો પેલા મેં 2 લખી નાખ્યા, પછી 5. અહીંયા બધે 1 છે એટલે કઈ ભાગાકાર કરવાની જરૂર નથી. -1 કેટલી વાર છે? 1 2 3 4, તો 4 ખાલી જગ્યા. 1 2 3, નાની નાની ખાલી જગ્યા કરીએ. 1 2 3 4. -1 લખી નાખો 4 વખત. -1 -1 -1 -1. જોજો આ 5 એકા 5, આ માઇનસ શેના છે? આગળની સંખ્યા બાદ કરવાના, એટલે -2. 5 -2 એટલે જવાબ આવશે 3. હવે ધ્યાનથી સાંભળજો. 3 એકા 3 તો મારે લખી જ નાખવાના, પણ આગળની સંખ્યા બાદ કરવાની, એટલે 3 - 5 તો -2. પછી -2 એકા -2, -2 એકા -2, પણ આ માઇનસ શેના છે? 3 બાદ કરવાના, તો -3. -2 -3 -5. -5 ગુણ્યા 1 એટલે -5. પણ આ જે માઇનસ છે એ શેના છે? બાદ કરવાના આગળની સંખ્યાના. તો ધ્યાનથી સાંભળજો, અહીંયા આવું સ્ટેપ થશે. માઇનસ અને આગળની સંખ્યા -2 છે, તો -5 અને આ બંનેમાં ગુણાકાર થયો, તો માઇનસ માઇનસ અહીંયા +2 થઈ જાય. તો અહીંયા કેટલા આવશે? -3. -5 + 2 એટલે જવાબ આવશે -3. ક્લિયર? હવે આટલું થયા પછી મારે શું કરવાનું? મારું ધ્યાન સીધું અહીંયા જવું જોઈએ. આગળ સંખ્યા છે હા હોય તો છેલ્લી સંખ્યાને અંશમાં લખો, એની આગળની સંખ્યાને છેદમાં લખો. તો -3/-5, માઇનસ માઇનસ કેન્સલ, જવાબ આવશે 3/5. અંકુરભાઈ જવાબ 3/5 આવશે. -1/1 કેમ આવી ગયું? નિશાનીઓ ભૂલ કરશો, મને પાક્કી ખબર છે. તમે અહીંયા કદાચ ભૂલ કરશો ને તો એ નિશાનીમાં જ ભૂલ હશે, બાકી આમ ઓન એન એવરેજ કોઈને કઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર? ચલો ઓર એક એવો દાખલો જોઈ લઈએ. આને ગણવાનું ટ્રાય કરો. આનો જવાબ તો આવવો જ જોઈએ. થોડીક મહેનત કરીને ગણજો આને. મેં તમને પહેલા કીધું, જ્યારે ક્યારે પણ લેક્ચર શરૂ થાય ને તો શરૂઆતમાં આવો. અગર શરૂઆતમાં નહીં આવો તો ખબર જ નહીં પડે. લેટ આવશો એની માટે તો બહુ અઘરું. આ એને એમ થાય શું કરે, પહેલેથી હશો તો મારા ખ્યાલથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એક જવાબ આવ્યો, ચલો ગણી જોઈએ. ખબર નથી આમ મને આન્સર, જોઈએ કઈ રીતના જવાબ આવશે એમ. ઓકે, સૌથી પહેલા મેં લખ્યા 2, પછી મેં લખ્યા 3, પછી મારે જોવાનું છે 1 2 3 ને 4, તો 4 ખાલી જગ્યા. 1 2 3 અને 4, 4 લખાઈ ગયા. 4 વખત -1 -1 ને -1. તમે ક્યાં ભૂલ કરશો એ મને ખબર છે. જોજો, હું બોલતો જાવ એમાં ધ્યાન રાખજો. આ માઇનસ ની નિશાની માં ફોકસ કરવાનું જ નથી, આ સંખ્યા ઉપર જ ફોકસ હોવું જોઈએ. ક્લિયર? કારણ કે માઇનસ ની નિશાની ધ્યાનમાં નહીં લેતા, નકર તમે શું કરશો ખબર? 3 ગુણ્યા -1 એટલે -3 જવાબ આવશે, પાછું આગળ -2 કરશું -5 આવશે. એ ખોટું પડશે, એવું નહીં. 3 એકા 3 એટલે મેં અહીંયા 3 લખી નાખ્યા, એમાંથી આગળની સંખ્યા બાદ કરવાની. મારે એટલું જ ધ્યાન રાખવાનું, બીજું કઈ નહીં.
3 એકા 3, આગળની સંખ્યા બાદ કરવાની એટલે અમે બાદ કર્યા 3 માઇનસ 2, તો મારો જવાબ આવશે 1. હવે મારે 1 ગુણ્યા 1 એટલે 1, એમાંથી આગળની સંખ્યા બાદ કરવાની એટલે -3, તો અહીંયા મારો જવાબ આવશે -2. 1 માઇનસ 3 એટલે -2. -2 એકા -2, અને એમાંથી આગળની સંખ્યા બાદ કરવાની એટલે -1 કરવાના, તો જવાબ આવશે મારો -3. -3 એકા -3, અને એમાંથી મારા આગળની સંખ્યા -2 બાદ કરવાની, તો માઇનસ તો આવશે જ, પણ બાદ શું કરવાના છે? -2. તો અહીંયા -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -3 પ્લસ 2, જવાબ કેટલો આવશે? -1. તો અહીંયા આવશે -1. આટલું થઈ ગયા પછી મારું ધ્યાન ક્યાં જવું જોઈએ? અહીંયા આગળ કઈ છે? તો આ વખતે નથી, તો આ સંખ્યા આપણી શું બની જશે? અંશ બની જશે. અને છેલ્લી સંખ્યા આપણે શેના તરીકે લેવાની? છેદ. તો -3 ડિવાઇડેડ બાય -1, તો જવાબ આવશે 3. વાય લખો, વાય. મેં તમને કીધું, હું તમને એટલે તો વારંવાર બોલીને બતાવું છું, છેલ્લે આ પદ જોવાનું કે આગળ +1 +2 -1 -2 કઈ છે કે નથી, તો અંશ આ સંખ્યા આવે અને છેદ એન પછીની સંખ્યા આવે. ક્લિયર? અંકુરભાઈ, સમજ પડે? ડન? ચલો ધ્યાનથી સાંભળજો, આ બધું ઈઝી નથી, એમ થોડુંક લોજિક છે આમાં. હવે આને ગણો, કેટલા આને ગણી શકે છે જોઈએ. એમ સહેલું જ છે, એમ એટલું બધું અઘરું ના ગણાય. તમે કદાચ જો આને અઘરું માનતા હોય, એટલું બધું અઘરું નથી, એમ સહેલા દાખલાઓ જ છે. ગણી જુઓ ખાલી, આવડે છે કે નહીં એમ. ગણિતના જવાબ છે ને 1-1 મિનિટમાં આવી જવા જોઈએ. 1 મિનિટમાં ન આવે ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. સરકારી નોકરી જોઈ તો પ્રેક્ટિસ જરૂરી છે, નહીતર પછી બીજાની જેમ આળસ કરશો, બીજાની જેમ તમે શાંતિથી બેઠા રહેશો, તો હજી આમાં વર્ષોના વર્ષો નીકળી જશે. લોકો કરતા કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી પાસે પાવર હશે ત્યારે તમે મેરિટમાં આવશો, અધરવાઇઝ નહીં આવો. એક ફિટ કરી દેજો દિમાગમાં. એની હાવ આપણે કોઈ પણ રીતને મહેનત કરવાની છે, મહેનતને જ પ્રાધાન્ય હોવું જોઈએ. પછી રિઝલ્ટ ન આવે તો મને કહેજો વૈભવ રિઝલ્ટ ન આવ્યું, બરાબર? તમે જ્યાં સુધી બીજાની સમકક્ષ છો ને ત્યાં સુધી રિઝલ્ટ નહીં આવે. જ્યાં સુધી બીજા કરતા આગળ આવશો ને ત્યારે રિઝલ્ટ આવશે, કારણ કે આમાં મેરિટ હોય છે. એટલે આ બધી બાબતો છે ને દિલમાં ખૂતી જવી જોઈએ, ધ્યાનમાં જ રાખવાનું. ઓકે, એક જવાબ આવે છે 14/5. જુઓ અહીંયા 1/4 છે મારી પાસે. હા, 1/4. તો હું પેલા 1 લખીશ, પછી હું લખીશ 4, પછી 1 2 3 4 અને 5. 5 ખાલી જગ્યા છે. 1 2 3 4 અને 5 ખાલી જગ્યા. શું છે? +1, પછી -1, પછી +1. અહીંયા કોઈ પણ સંખ્યા આપે તો તમારે આવું જ કરવાનું છે. જો અહીંયા નંબર આપ્યા હોય તો ભાગાકાર. તમે આવું બધું શીખી ગયા છો. ઓકે, તો +1 -1 +1 -1 અને +1 આવું બને છે, જોઈ લેજો. હવે મારે શું કરવાનું? 4 એકા 4, પણ આ પ્લસ છે તો આગળની સંખ્યા ઉમેરવાની, એટલે +1 કરશું તો જવાબ આવશે 5. હવે બંને નિયમ હું જોડે લગાડું છું. જે આગળ આપણે ખાલી પ્લસ વાળી પેટર્ન જોઈ ગયા, ખાલી માઇનસ વાળી પેટર્ન જોઈ ગયા, હવે મિક્સિંગ છે. જુઓ, 5 એકા 5, પણ અહીંયા માઇનસ છે તો આગળની સંખ્યા માઇનસ કરવાની, તો -4. જવાબ કેટલો આવશે? 1. 1 ગુણ્યા 1, અહીંયા પ્લસ છે તો આગળની સંખ્યા ઉમેરવાની, +6. જવાબ આવશે 7. 7 એકા 7, અહીંયા માઇનસ છે તો આગળની સંખ્યા માઇનસ કરવાની, -1. જવાબ આવશે 6. 6 એકા 6, 6 માં આ 7 તમારે ઉમેરવાના છે. હું જે ભાષા બોલું એ સમજ પડે છે કે નહીં?
ફટાફટ જલ્દી. કોઈને કઈ ડાઉટ છે આમાં? ક્લિયર છે? 11/5 જવાબ આવે છે. તો કે ગણતરી ભૂલ થઈ? યસ યસ યસ. નહીં, બરાબર જ છે. 11/5. મારા ખ્યાલથી 11/5 જવાબ સાચો હોવો જોઈએ. આટલા સ્ટેપ ગણ્યા, એમાં કોઈને કઈ ડિફરન્ટ લાગે છે કે નહીં? અહીંયા સુધી બધાને ક્લિયર છે? કારણ કે આમાં પ્લસ માઇનસ છે ને, તેમાં અટવાવાનું નહીં. ક્લિયર? જોજો, આને ધ્યાન રાખજો, તો જ તમારા દાખલાનો જવાબ સાચો પડશે. અધરવાઇઝ ભૂલ ખાઈ જશો તો પ્રશ્નનો જવાબ નહીં આવે. ફરીથી ગણું, કારણ કે મને આમાં ડાઉટ લાગે છે. ઓકે, જોઈએ. ચલો ફરીથી લખું છું. એક નિશાનીમાં ભૂલ કરી ગયા હોય ને એવું લાગ્યું મને. જે હોય હમણાં જવાબ આવી જશે, જે આવે એ ફાઇનલ. 1 અને 4 લખ્યા, પછી કેટલી ખાલી જગ્યા? 5. 1 2 3 4 5. ઓકે, પછી શું છે? +1 છે, પછી -1, +1, પછી -1 અને +1. ઓકે, તો મારે શું કરવાનું છે? 4 એકા 4 અને 4 માં 1 ઉમેરવાના, એટલે જવાબ આવશે 5. ધ્યાનથી સાંભળજો. બરાબર? પછી મારે શું કરવાનું છે? 5 એકા 5. બરાબર? અને 5 માંથી 4 ને બાદ કરવાના. તો 5 - 4 કરશો તો જવાબ કેટલો આવશે? 1. તો પછી 11/5 જવાબ ન આવવો જોઈએ ને? કઈ રીતના 11/5 આવશે? ઓકે, ફરી પાછું 1 ગુણ્યા 1 કરશો, એમાં આ ઉમેરશો, એટલે પ્લસ તમે ઉમેરશો તો 1 ગુણ્યા 1 એટલે 1. કારણ કે 5 - 4 ની બાદબાકી તો તમારી 1 જ આવવાની છે. 1 એકા 1, 1 માંથી 5 બાદ કરો. સોરી, અહીંયા પ્લસ છે તો ઉમેરો. 1 ને 5 કેટલા આવશે? 6. પછી શું કરવાનું છે? 6 એકા 6. અહીંયા માઇનસ છે તો આગળની સંખ્યા માઇનસ કરો. બરાબર? તો 6 - 1 કરશો તો કેટલા આવશે? 5. 5 એકા 5. અહીંયા પ્લસ છે તો આગળની સંખ્યા પ્લસ કરો. 5 + 6 તો 11. યસ, 11 આવે છે. તો જવાબ સાચો હોઈ શકે. યસ. તો હવે મારે આટલું થઈ ગયા પછી શું કરવાનું? તો મેં તમને કીધું એમ આગળ જોવાનું. હા, આગળ +1 છે, તો આ તમારો શું બની જશે? અંશ. અને આ તમારો શું બની જશે? છેદ. તો જવાબ આવશે 11/5. ચલો ફટાફટ આન્સર આપો મને. એની અંદર કોઈને કઈ ડાઉટ છે? એક ગુણ્યા 1 એટલે 1. 1 ને 5 6. 6 જ લખ્યા છે. દાખલો ખબર પડી ગઈ? વાય લખો ચલો જલ્દી, કે આમાં કોઈ ડાઉટ છે? ક્લિયર? ડન? હવે જુઓ, હવે છે ને લગભગ બધી રીતો આપણી આવી ગઈ છે. કંઈક નવું શીખીએ કે આની કરતા કંઈક અલગ પેટર્ન આવે તો શું કરવાનું. બરાબર? જુઓ, ધ્યાનથી સાંભળજો. ઓકે, કંઈક નવો દાખલો લખીએ. તમે ગણવા ટ્રાય કરજો કે કઈ રીતના જવાબ આવે છે, પછી હું તમને શીખવાડી દઈશ. કાં તો એક્ઝામ્પલ આપણે શીખવાડી જ દઈએ. 1/, હવે છે ને રકમ થોડીક ટ્વિસ્ટેડ આવશે. 1/x + 1/y + z. ક્લિયર? કાં તો અહીંયા તમને આગળના જેવી રકમ બનાવવી હોય તો 1/z. તો જો જ્યારે આવી રકમ હોય તો અહીંયા તમને કોઈ કિંમત આપી દીધી હશે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે અહીંયા કિંમત આપી છે 9/26. તો શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. બધા સ્ટેપ પહેલા તો જોઈ લો. 1/x + 1/y + 1/z. આવું તમને કીધું છે. બરાબર? હોય તો x, y અને z ની
કિંમત શોધો. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં આપે તો શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. બહુ ઈઝી એક્ઝામ્પલ છે, કઈ અઘરું નથી. સૌથી પહેલા તમારે શું કરવાનું? સૌથી પહેલી કિંમત મળશે એક્સ ની. ધ્યાનથી સાંભળજો. કોની મળશે? એક્સ ની. કઈ રીતના મળશે? તો આ જે નંબર છે ને એનો વ્યસ્ત લઈ લો. જો પરીક્ષામાં એક્સ ની કિંમત માંગી શકે, વાય ની કિંમત માંગી શકે, ઝેડ ની કિંમત માંગી શકે. ખાલી હું કહું એની ઉપર ફોકસ કરજો. સૌથી પહેલા તમને 9/26 આપ્યા છે, એનો વ્યસ્ત લેવાનો. પહેલું સ્ટેપ શું લેવાનું? વ્યસ્ત. વ્યસ્ત લેશો તો કેટલા આવશે? 26/9. 26/9 આવે એટલે એને ફેરવવાનું મિશ્ર અપૂર્ણાંકમાં. શેમાં ફેરવવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં. એ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશો તો તમારો જવાબ શું આવશે? તો જોજો 26/9 છે ને, તો મિશ્ર અપૂર્ણાંક મેં શીખવાડ્યું છે પણ છતાંય કહી દઉં તો અહીંયા શું આવશે? 9 દુ ને 18. ક્લિયર? તો તમારે શું કરવાનું છે? જે શેષ વધે એ ઉમેર દેવાની. શેષ કેટલી આવશે? 8. તો આનું મિશ્ર અપૂર્ણાંક શું થશે? ધ્યાનથી સાંભળજો. છેદમાં કેટલા? 9. શેષ ઉપર લખો, આગળ 2. તો 9 દુ 18, 18 ને 8 26/9. ક્લિયર? તો હવે અહીંયા જે આ આગળ મળતું હોય ને આ તમારી કિંમત કહેવાય. તો અહીંયા આન્સર શું આવશે? x બરાબર 2. હવે જોજો આની ઉપરથી y કેવી રીતના મળે. ધ્યાનથી સાંભળજો. હવે આપણે આવી જઈએ y. તો y માં શું કરવાનું? આ જે અપૂર્ણાંક છે એ લેવાનો. 2 નહીં લેવાના, છેલ્લો અપૂર્ણાંક. તો 8/9 આવ્યું. પહેલું સ્ટેપ મારે શું કરવાનું? વ્યસ્ત. વ્યસ્ત કરશો એટલે કેટલા આવશે? 9/8. પછી મારે શું કરવાનું? એનું મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક ફેરવશો એટલે 8 × 8 અને 8 ને 1 9. 1/8 કેટલા આવ્યા? 8. તો હવે મને y ની કિંમત શું મળશે? તો આ 1 મળશે. તો y બરાબર કેટલા? 1. હવે માની લો મારે એની નીચે શું આપ્યું છે? z. z ની કિંમત મેળવવી છે. ધ્યાનથી સાંભળજો. તો મારે શું કરવાનું? z. પછી છેલ્લે કેટલા છે? 1/8. તો અહીંયા 1/8. પહેલું સ્ટેપ મારે શું કરવાનું? વ્યસ્ત. તો કે કેટલા આવશે? 8. જો 8 આવી જાય તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નથી. અહીંયા તમારો સીધો જવાબ z બરાબર 8 આવી જશે. કારણ કે આ મિશ્ર અપૂર્ણાંક છે જ નહીં, પૂર્ણાંક સંખ્યા આવી ગઈ. તો જવાબ કેટલો? 8. x બરાબર 2, y બરાબર 1, z બરાબર 8. બીજું કઈ કરવાની જરૂર નથી. પછી આ બધા સોલ્વ કરો અને પછી ગુણોત્તર લો, સમીકરણ બનાવો અને એવી કોઈ ઝંઝટમાં પડવાનું નહીં. આ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું. સમજ પડી હોય તો y લખી દેજો એકવાર. તો હું તમને આગળની રકમ આપું દાખલો ગણવા માટે. ક્લિયર છે? જલ્દી. કે આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ છે? ડન? ઓકે. હવે જુઓ, હવે હું તમને નેક્સ્ટ એક રકમ આપું છું. તમે જાતે ગણીને બતાવો કે રકમનો જવાબ શું આવે. બરાબર? બધાની કિંમત શોધી લેવાની. પરીક્ષામાં આપણને જે આપ્યું હોય એ. તો એક રકમ આપણે લઈ લઈએ 1/a+. રકમ પાછી ધ્યાનમાં રાખજો, આગળ કઈ નહીં હોય, આવી રીતના શરૂ થતી હશે. 1/, કરીને શરૂ થતી હશે. ઓકે. b+, 1/c+, 1/d. આવી રકમ તમને પરીક્ષામાં આપી હશે. ઓકે. અને એની બરાબર માની લો તમને કોઈ કિંમત આપી દીધી છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કિંમત લઈ લઈએ, કોઈ પણ લઈ લો. દાખલા તરીકે 17/60 લઈ લઈએ. આની વેલ્યુ ગણીને બતાવો. ABCD ની કિંમત આપો મને ફટાફટ. જેટલું બને એટલું ઝડપી હો. એક પેટર્ન આવી આવે છે એટલે ઘણી બધી પેટર્નો છે, પણ જીપીએસસી લેવલ સુધીનું હું તમને કરાવું છું, 1-2 લેવલ સુધીનું. MTS માં આનાથી અઘરા દાખલા નહીં પૂછાય મારા ખ્યાલથી.
પછી તમે લેવલ કરવા જશો ને બેન્કિંગ નું ને આરબીઆઈ નું ને એનું થઈ જાય. આપણે જનરલ લેવલ પૂરું કર્યા પછી એવા એડવાન્સ ક્લાસ ચલાવશું, અને એની માટે જનરલ બધું આવડતું જરૂરી છે. પૂરું થાય પછી એડવાન્સમાં જઈશું. હવે હું તમને આગળના સ્ટેપ નહીં કરાવું, હું ખાલી શીખવાડીશ, બાકી તમારે જાતે કરવાનું. તમે ગણો ત્યાં સુધીમાં હું એક બીજી રકમ લખું. ઓકે, એ તમારા હોમવર્કમાં ગણવાની છે. 1/x પ્લસ 1/y પ્લસ 1/z. આની બરાબર તમને જે મન પડે એ કિંમત લઈ લેજો. બરાબર, પ્રેક્ટિસ જાતે જ કરવાની. ચલો હું કિંમત આપી દઉં, તો કોઈ પણ કિંમત લઈ લો, માની લો 9/26. પછી એક આ દાખલો ગણજો, 1/1 માઇનસ 1/x. આવા દાખલે ઘણી બધી વખત આપે છે. બરાબર, આની બરાબર તમને કોઈ પણ કિંમત આપી હશે, એટલે આવું ગણજો તમે. કાં તો છે ને હમણાં આપણે આગળ ગણી ગયા ને એવી પેટર્નમાં તમને દાખલો આપી શકે છે. ઓકે, તો એ રકમ અગર લખવી હોય આને પછી હું તમને ગણીને જ બતાવી દઉં, એટલે બહુ પ્રોબ્લેમ ના આવે. 3 1 1 8. 3 1 1 8. જોઈએ હા જવાબ કેટલો આવે છે. 3 1 1 8. 90% જવાબ સાચો છે, પણ હું ગણી લઉં એક વખત તો આઈડિયા આવશે. ઓકે, સૌથી પહેલા મને એ મળશે. એ મેળવવા માટે મારે આનો વ્યસ્ત લેવાનો, તો 60/, કેટલા કરવાના? 17. તો 17 તેરી 51, 51 ને 9 60, એના છેદમાં કેટલા આવશે? 17. તો એ આવશે 3. પછી મારે મેળવવાનું બી, તો 9/17 છે, એનું વ્યસ્ત લઈ લઉં 17/9. તો 9 એકા 9, અને 6/, કેટલા આવશે? સોરી, 9 એકા 9, 9 ને 8 17, તો 8/, કેટલા આવશે? 9. તો બી મળી ગયું 1. સી લઈ લો, તો આનો વ્યસ્ત કરી નાખો. 9/, કેટલા? 8. તો 8 એકા 8, 8 ને 1 9, અને છેદમાં 9. ક્લિયર? સોરી, 8 એકા 8, 8 ને 1 9, ને એના છેદમાં 8. તો સી મળી ગયું 1. પછી આવશે ડી. ડી એટલે 1/8 છે, તો એનો વ્યસ્ત કરી નાખો તો 8. તો જુઓ, એ 3, બી 1, સી 1 અને ડી 8. વેરી ગુડ, સાચો જવાબ છે 3 1 1 8. આનો જવાબ આપો તો 9/26 નો. ફટાફટ, મેં હમણાં કર્યું ને એવી જ રીતના કરવાનું, બહુ લાંબા લાંબા સ્ટેપ નહીં કરવાના. સીધું વ્યસ્ત લેવાનો ગુણોત્તર, મને એટલી જ ખબર, બીજું કઈ નહીં. બીજું કઈ બહુ શીખવાની જરૂર નથી. આવે જ કોઈને જવાબ? 9/26. 2 1 8. વેરી ગુડ. જોઈ લઈએ 2 1 8 આવે છે કે નહીં. સૌથી પહેલા મારે મેળવવાનું એક્સ, એટલે આનો વ્યસ્ત લઈ લઉં, તો 26/9. તો 9 દુ 18, 18 ને 8 26/9. તો યસ, એક્સ તો 2 આવી ગયું. વાય લઈએ, 8/9 છે, 9/8. 1/1/8. યસ, તો વાય 1 આવી ગયું. ઝેડ લઈએ, તો ઝેડ સીધો વ્યસ્ત, તો 8 1 2, 2 1 8. 2 1 8 જવાબ સાચો. 2 1 8 જવાબ સાચો. ક્લિયર? લાસ્ટ એક એક્ઝામ્પલ ગણાવી દઉં પછી પૂરું, પછી આવી પેટર્ન પૂરી. ક્લિયર? જોજો, ક્યારેક પરીક્ષામાં આવી રકમ આવી જાય. આને ગણી જુઓ, આનું સોલ્યુશન શું આવશે, આનો આન્સર શું આવશે, આપો જવાબ. -1 - 1
બાય એક્સ વાળાનો જવાબ આપી દો ફટાફટ. આની નીચે હજી એક બે સ્ટેપ ઉમેરી શકે છે પણ આપણે 3 સ્ટેપ ઇનફ છે. ચલો જુઓ 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 અહીંયા ધ્યાન રાખજો. હું છે ને આની કરતા વધારે સ્ટેપ લઈ શકું. અહીંયા પાછું એક વખત 1 - 1/x કરી શકું છું. પણ હું તમને 3 સ્ટેપમાં શીખવાડું તો તમને થોડુંક ઈઝી લાગશે કે ભાઈ આવું એક્સ આવી જાય તો કઈ નવીન નથી. આ 1 અને x છે તો પેલા હું 1 અને x લખી નાખું. લખી નાખ્યા પછી મારે આ જોવાનું છે બધાય 1 છે. હા ઓકે. પછી શું છે 1 2 3 વખત -1 છે તો 1 2 3 ખાલી થઈ ગયા. 3 એ 3 વખત -1 -1 -1. કઈ નથી કરવાનું. x ગુણ્યા 1 એટલે x. એમાંથી 1 બાદ કરવાનું તો જવાબ આવશે x - 1. પછી જુઓ x - 1 ગુણ્યા 1 એટલે x - 1 અને એમાંથી આગળની સંખ્યા બાદ કરવાની એટલે -x. તો +x -x કેન્સલ -1. -1 ગુણ્યા 1 એટલે -1. એમાંથી આગળની સંખ્યા બાદ કરવાની એટલે -x - 1. તો હવે જોજો -1 તો છે જ અંદરની નિશાની બદલાય. આ માઇનસ ગુણ્યા x એટલે -x. માઇનસ +1 તો +1 ને -1 કેન્સલ. જવાબ કેટલો આવશે -x. હવે મારે શું કરવાનું? આટલું થઈ ગયા પછી મારે ઉપર જોવાનું છે કે આગળ કઈ છે. હા જો આગળ હોય તો છેલ્લી સંખ્યા તમારો અંશ બનશે અને એની આગળની સંખ્યા તમારો છેદ બનશે. તો -x ડિવાઇડેડ બાય -1 - કેન્સલ. x જ જવાબ આવશે આનો. ખબર પડી હોય તો વાય લખો. સુઝિયાના x જવાબ નહીં આવે. જુઓ x જવાબ આવશે ને. નીચે સ્ટેપ ગણ્યા છે તમે ફોલો કરજો. આઈડિયા આવે છે કે ક્યાંય પ્રોબ્લેમ લાગે છે? જ્યાં ક્યાંય પણ ડાઉટ જાય ત્યાં તમે મને કહેજો. મારી ભૂલ હોઈ શકે ક્યારેક એટલે બહુ ધ્યાનથી જોવું એવું જરૂરી નથી. ગણિત છે ભલભલા ચકરી ખાઈ જાય. આમાં એવું ગર્વ તો લેવાય જ નહીં કે હું કોઈ દિવસ ભૂલ કરું જ નહીં. થઈ બી જાય મારાથી નહીં થઈ જાય તો ચેક કરતું રહેવાનું. એટલે હું વારંવાર પૂછું છું કોઈ ડાઉટ હોય તો કહેજો. ઓકે ડન. બાકી આપણે આવતીકાલે મળીએ. અચ્છા હવે નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ કરવું છે તો ટકાવારી કરું પહેલા સંભાવના કરું? કારણ કે સંભાવનાના બહુ બધા ડાઉટ છે બધાને એટલે એવું બધા કહેતા હતા સંભાવના નથી આવડતું ના કે રીઝનિંગ સ્ટાર્ટ કરવું છે કંઈક હવે ડિફરન્ટ કરીએ. તમે મને કહી દો અધરવાઇઝ મારી રીતના સ્ટાર્ટ કરી દઉં. બરાબર. એસ એટલે સંભાવના. કઈ નહીં જે યોગ્ય લાગશે ને ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. બરાબર. સંભાવના કાં તો જોઈએ. જોઈએ જે સારું લાગે એ ચેપ્ટર કાલથી સ્ટાર્ટ કરશું. બધા પૂરા કરવાના જ છે. તમારે એપ્રિલમાં જુનિયર ક્લર્ક છે ને ત્યાં સુધીમાં આરામથી સિલેબસ કવર થઈ જશે. વચ્ચે હમણાં થોડોક ટાઈમ પછી બે લેક્ચર રાખી દઈશું એવું હોય તો. હમણાં થોડોક ટાઈમ છે ને બપોરે લેક્ચર રહેશે. પછી એવું લાગે તો મોર્નિંગ લેક્ચર જયારે હશે ને ત્યારે તમને કહી દઈશ. બરાબર. કારણ કે મોર્નિંગમાં હમણાં મારે કામ છે એટલે. ઓકે.